જ્યારે પરીક્ષા નજીક હોય અને ગણિતમાં સારા એવા ગુણ પ્રાપ્ત કરવા હોય તો એના માટેના 5 સ્ટેપ તમને કહું છું. સૌથી પહેલી વસ્તુ કે તમને જે દાખલા આવડે ને એને દાખલાને ગણવા જોવા નહીં. બીજું, જે મુખ્ય ચેપ્ટર છે જેવી રીતે ટકાવારી છે, નફો ખોટ છે, પછી ગુણોત્તર છે, સમય અંતર ઝડપ છે, સમય કાર્ય છે, સંખ્યા પદ્ધતિ છે, આ બધા મુખ્ય ચેપ્ટર કહેવાય. એની થિયરીનું રિવિઝન ખાસ કરો. એની પછી ત્રીજી વસ્તુ કે જે કોમન ગણતરી આવે છે કે જે દરેક દાખલામાં તમને ઉપયોગી થાય કે 11 નો ગુણાકારની સ્ટાઇલ, 52 ના ગુણાકારની સ્ટાઇલ, કોઈ પણના વર્ગની કરવાની સ્ટાઇલ, આવા બધા તમને એક્ઝામ દેવા જાવ એની પહેલા બધા માઇન્ડની અંદર રમતા હોવા જોઈએ. કોઈ પણ પરીક્ષા તમે દેવા જાવ તો એના સિલેબસના ચેપ્ટરના તમામ પીવાય તમને ખ્યાલ હોવા જોઈએ. ક્લાસ 3 ના દેતા હો તો ક્લાસ 3 ના તમામ પીવાય પર્ટિક્યુલરલી એક્ઝામ દેવા નથી આપતું. અને પાછું અને બહુ ખાસ કે ટેન્શન લેશો ને એટલું તમને ભૂલાઈ જશે અને પોઝિટિવ રહેશો એટલો તમને ફાયદો થશે. ટેન્શન થી મોટો મોટું નુકસાન છે, પોઝિટિવ થી તમને ફાયદો મોટો મોટો છે. શું કરવું તમે ડિસાઈડ કરજો. અને હા, વેબ સંકુલ છે તો ક્લાસ 3 ની આપણી કોન્સ્ટેબલની જે પરીક્ષા આવી રહી છે તો એના માટે પણ આપણે કંઈક ખાસ કરી રહ્યા છીએ ફ્રીમાં. શું જોર લગાવો, આ શું છે, કઈ રીતનું છે, એ બધી વસ્તુ તમને 17 તારીખે સાંજે 8 વાગે વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળી જશે.